ગુજરાતમાં સિંહ, દીપડો અને હવે વાઘ આ ત્રણેય પ્રાણી એક સાથે હોય એવું વિશ્વનું એકમાત્ર સ્થળ એટલે એ ગુજરાત રાજ્યમાં ટાઈગરની હાજરી જોવા મળી છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા પર જાણકારી આપતા જણાવ્યું હતું કે ગુજરાત વન્ય પ્રાણીઓ માટે એક મોટા સમાચાર છે. લાંબી રાહ જોયા બાદ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી NTCA દ્વારા ગુજરાતને અધિકૃત રીતે ટાઈગર સ્ટેટનો દરજ્જો આપ્યો છે. આ સાથે જ ગુજરાત ભારતના વન્યજીવ નકશા પર એક અનોખું સ્થાન ધરાવતું રાજ્ય બની ગયું છે. ગુજરાત રાજ્ય એક અનોખું સ્થાન બની ગયું છે. આ જાહેરાત સાથે ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય બન્યું છે જ્યાં કુદરતનું નિવાસ સ્થાનમાં સિંહ, દીપડો અને વાઘ આ ત્રણેય પ્રજાતિઓ એક સાથે અસ્તિત્વ ધરાવે છે. અત્યાર સુધી ગુજરાત માત્ર એશિયાટિક સિંહો માટે જાણીતું હતું, પરંતુ હવે વાઘની સત્તાવાર હાજરીએ વન્યજીવ વૈવિધ્યમાં વધારો કર્યો છે, જેની સાથે ગુજરાત હવે એશિયાઈ સિંહોની ભૂમિકાના ગુજરાત પોતાનું ઘર બનાવ્યું છે, જ્યાં રાજ્યમાં ત્રણ જીવો એક સાથે રહેવા માટેનું એક અલગ દરજ્જો ગુજરાત રાજ્યને મળ્યો છે. પંચમહાલ અને દાહોદના જે રતનમહાલ જંગલ છે એમાં એક વાઘ આવી અને સ્થિર થયો છે અને હવે એ ત્યાં સેટલ થયો હોય એવા લક્ષણો અત્યારે જોવા મળી રહ્યા છે.